हेलो विद्यार्थी मित्रों, हूँ गौरव भट्ट ધોરણ 10 અને ધોરણ 12 ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી વિષયનો અભ્યાસ કરાવું છું. આજે આપણે ગુજરાતી મીડિયમનો ગુજરાતી વિષયનો ગયા અઠવાડિયે મેં જેમ તમને કીધું હતું ને એમ જ તે આ અઠવાડિયે હું તમને પેપર સોલ્વ કરાવવા જઈ રહ્યો છું. તમને ખ્યાલ હોય ને તો આપણે વ્યાકરણમાં ઘણા ટોપિક કરેલા છે. હું બોર્ડ ઉપર તમને લખી દઉં. બોર્ડ ઉપર મીન્સ કે હવે ટેવ પડી ગઈ છે એટલે અલંકાર કર્યો છે, બરોબર, વિશેષણ કર્યા, ક્રિયા વિશેષણ કર્યા, બરોબર છે, જોડણી કરી, સમાસ કર્યા, વાક્યના પ્રકાર કર્યા. એટલે મોટા ભાગનો ટોપિક થઈ ગયા છે. એક છંદ છે એ અધૂરા મૂક્યા છે, બરોબર. તો આમાં છેલ્લા બે છંદ આવે એ હું તમને બાકી રાખીશ. બાકી બધું છે આપણે ધીરે ધીરે કરતા છે એ પેપર પૂરો કરવાનો છે, બરોબર. આપણે ટેક્સ્ચ્યુઅલ યુનિટ જોઈએ. હું ફરીવાર પછી આમાં વ્યાકરણના કયા ટોપિક છે એ પાછળ લખી દઉં છું. ટેક્સ્ચ્યુઅલ યુનિટ જોઈએ તો પહેલું કાવ્ય પૂરું થઈ ગયું, બીજો પાઠ પૂરો થઈ ગયો, ત્રીજું કાવ્ય પૂરું થઈ ગયું. 3 થયું ને પછી હું સીધો વ્યાકરણ ઉપર વહી ગયો હતો અને લેખન સમજાવ્યું હતું. આપણે આ 3 યુનિટના થઈ ગયા, જેમાં 1-2 વાક્યના પ્રશ્નો કરાવ્યા હતા. મોટા પ્રશ્ન એકાદ મેં કેવી રીતના લખવો એ સમજાવ્યો હતો અને હોમવર્કમાં પણ આપ્યું હતું, બરોબર છે. હવે વ્યાકરણના ટોપિક મેં કયા ચલાવ્યા એ જોઈએ તો એક તો છે એ આપણે એક અલંકાર કર્યો હતો. અલંકારના ટોપિક થઈ ગયા. એકાદ છોકરીએ મને વારંવાર પૂછ્યું છે કે સર અલંકારના ઉદાહરણ ક્યારે લખાવાના છે, તો અલંકારના ઉદાહરણ લખાવી દઈશ. પણ આ પેપરમાં તે અલંકારના ઉદાહરણો છે એ અમુક તમારે થતા જ હશે, બરોબર છે. અલંકાર છે, બરોબર, અલંકાર છે. પછી છે જોડણીનો ટોપિક આપણે કર્યો છે, અલંકારનો ટોપિક કર્યો, પછી જોડણીનો ટોપિક કર્યો છે, બરોબર છે. પછી વાક્યના પ્રકાર, એમાં કર્તરી વાક્ય છે, બરોબર, પછી કર્મણી વાક્ય છે, પછી ભાવે વાક્ય છે, પછી પ્રેરક વાક્ય છે. એમ આટલા બધા વાક્યના પ્રકાર કરી નાખ્યા. કર્તરીનું કર્મણીમાં રૂપાંતર, કર્તરીનું ભાવેમાં રૂપાંતર અને કર્તરીનું પ્રેરકમાં રૂપાંતર, બરોબર. પછી આવી આપણે વ્યાકરણમાં વિશેષણ કર્યા છે, વિશેષણ કર્યા છે. પછી ક્રિયા વિશેષણ કર્યા છે, વિશેષણ કર્યા છે, ક્રિયા વિશેષણ કર્યા છે, બરોબર છે. પછી છે વિશેષણ ક્રિયા વિશેષણ કર્યા. પછી તમે જોઈએ તો સમાનાર્થી વિરુદ્ધાર્થીની બધું તો તમારે વોકેબ્યુલરીમાં જ વોકેબ્સમાં જ આવશે. એટલે પાઠ પૂરા થતા જાય ત્યારે હું તમને ટીક કરાવતો જતો હતો અને પાઠમાં એ મોસ્ટ આઈમ્પી આનો અર્થ આમ થાય, આનો અર્થ તેમ થાય, આ કહેવતનો અર્થ આમ લખાય, એ બધું પણ હું તમને સાથે કહેતો જતો હતો અને તમે ટીક કરતા જતા હતા. એટલે તમારે દરેક પાઠને અંતે છે વોકેબ્યુલરી પણ થઈ ગઈ છે, બરોબર. હવે મારો પેપર સોલ્વ કરાવવાનો અર્થ કે તાત્પર્ય એટલું છે કે તમે પેપર સોલ્વ કરશો એટલે પરીક્ષામાં વ્યાકરણ કઈ રીતે પૂછાય છે એ તમને ખબર પડશે. ને ઘણી વખત તો એવું થાય છે વાર્ષિક પરીક્ષામાં કે તમને વ્યાકરણ છે ઘણી વખત બેઠું પૂછી લે છે. બેઠું પૂછી લે એટલે કે આખું તો પેપર બેઠો ન પૂછે, પણ એકાદ બે ઉદાહરણ આવી ગયા હોય, એમાંથી એકાદ બે છે બીજા ટોપિક આવી ગયા હોય. તો આ રીતના કરીને તમે છે એ વ્યાકરણ આવી રીતના પેપર સોલ્વ કર્યા હોય તો એક તો ઝડપે આવે, પછી કેવું પૂછાય છે એ તમને ખબર પડે અને એને કારણે છે એ તમારે પેપર લખવામાં કોન્ફિડન્સ આવે. એટલે મારે થોડાક પેપર પણ તમને કરાવવા છે, બરોબર છે. એટલે પેપરનો આજે પહેલો પેપર આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે. એની પેપર સ્ટાઇલ એ રીતે છે, ઘણી બધી સહેલી છે, તમારે ખોટું ઓછું પડે ને તમે છે ઇઝીલી પેપર દઈ શકો. ફર્સ્ટ લેંગ્વેજ હોવા છતાં તમારા પેપર છે એ વ્યાકરણના એકાદ બે ટોપિક સિવાય છે વ્યાકરણનું તમને સહેલું પડશે. અને મારો એવો આગ્રહ છે, બરોબર, આપણે વ્યાકરણના માર્ક ગણીએ, આમાં વ્યાકરણના માર્ક મારે આગળ છે નહીં, બરોબર. તો 15 થી 20 માર્કનું વ્યાકરણ હોય તો મારો એવી ઈચ્છા છે કે એકાદ કદાચ માર્ક કપાય કે 2 માર્ક કપાય. 20 માર્કનું હોય તો 18 માર્ક સુધી તો આવો જ તે, 15 માર્કનું હોય તો 13 માર્ક સુધી તો આવો જ તે, બરોબર. આટલા સુધી તમે પહોંચો એવી મારી ઈચ્છા છે. કારણ કે આટલા માર્ક તમારે આવશે તો પાછા આગળ ઓબ્જેક્ટિવ છે. હું તમને સમજાવું. દાખલા આપણે 20 માર્કની ગણતરી વ્યાકરણની રાખીએ. 20 માર્કનું વ્યાકરણ છે, એટલી મહેનત કરશું કે તમારે 19 માર્ક આવે, બરોબર. પેલું આ થઈ ગયું. પછી જો વિભાગ એમાં છે ને એ 1-2 વાક્યના પ્રશ્નો અને સાથે સાથે છે જોડકા, બરોબર, એના ટોટલ 6 માર્કનું, એટલે 19 ને 6 થયા 25. પછી કાવ્ય વિભાગમાં 1-2 વાક્યના પ્રશ્નો અને જોડકા એટલે પાછા 6. એટલે તમે જુઓ ને તો 31 થી 35 વચ્ચે ગદ્ય સમીક્ષા અને પદ્ય સમીક્ષા તો હજી ગણતા જ નથી. 31 થી 35 માર્ક વચ્ચે, બરોબર, તમારે ઓબ્જેક્ટિવ જ લખવાનું છે.
તો ઓબ્જેક્ટિવમાં એવી ગણતરી રાખો કે આ 31 થી 35 માર્ક 35 ગણીએ તો એમાંથી મારે 32 માર્ક જ 32 માર્ક તો આવવા જ જોઈએ. પૂરા આવે તો મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ 32 માર્ક તો આવવા જ જોઈએ. એવી રીતના વ્યાકરણ અને ઓબ્જેક્ટિવની ગણતરીમાં ચાલશો ને તો મારી ગણતરી એવી છે કે તમે છે વાર્ષિક પરીક્ષામાં 85 અપ ઇઝીલી લાવી શકશો. બરોબર, પહેલાં તો 85 90 સુધી આવતા, કારણ કે 50 માર્કનું ઓબ્જેક્ટિવ હતું અને 50 માર્કનું છે ડિસ્ક્રિપ્ટિવ હતું. તો આ 50 માર્કમાંથી ઘણા વિદ્યાર્થીઓ હોશિયાર હોય, એમાંથી એને એકાદ 2 માર્ક જતો ને 48 માર્ક સુધી લઈ આવતા હોશિયાર વિદ્યાર્થીઓ. બરોબર, અથવા જેને ગુજરાતી પાવરફુલ હોય ને જોડણીને અક્ષર સારા હોય, બરોબર, એ તો 50-50 લાવતા, એવા પણ બન્યા છે. બે એક સ્ટુડન્ટ એવી છે કે જેને 93 સુધી પણ આવેલા છે. બરોબર છે, છોકરા કે છોકરીમાંથી પણ હશે. બરોબર, તો આવી રીતના તમે પ્રયત્ન કરશો તો તમારે પૂરા માર્ક આવવાની સંભાવના ઘણી બધી ઓબ્જેક્ટિવમાં. હા, બરોબર, તો ઓબ્જેક્ટિવમાં પૂરા માર્ક લાવવાની ગણતરી કરો. મારી એક ઈચ્છા છે કે તમે 85 અપ છે વાર્ષિક પરીક્ષામાં લાવો. બરોબર, 85 અપ એ ગોલ સુધી પહોંચવાની મારી પૂરેપૂરી ઈચ્છા છે. બરોબર, તો તમે ત્યાં સુધી પહોંચો એનું અને એ ક્યારે આવશે તો વ્યાકરણમાં તમે સારામાં સારા માર્ક લાવશો. દાખલા તરીકે મેં તમને ગણાવ્યું એમ 35 માર્કનું વ્યાકરણ છે, એમાંથી તમે છે 35 માર્કનું ઓબ્જેક્ટિવ છે, એમાંથી 32 ઉપર કે 32 લાવો તો તમે અહીંયા સુધી પહોંચવાનું ઇઝી રહે છે. તો એ રીતના પ્રયત્ન કરતાં કરતાં આગળ વધો ને એના જ પહેલાં પગથિયા રૂપે છે આપણે પેપર કરીએ છીએ. ગુજરાતીમાં સારા માર્ક લાવવા માટે એક ગણતરી હું તમને કરાવી દઉં આછી, પછી આપણે પેપર શરૂઆત કરીએ. જો પહેલું તો ગુજરાતીમાં સારા માર્ક લાવવા માટે તમારે પહેલું કામ કયું કરવાનું એ જુઓ. તો પહેલું કામ છે ને, તમારે જોડણી છે, જોડણીમાં ભૂલ ન હોવી જોઈએ. જો તમારે જોડણીમાં ભૂલ થશે તો છે એ તમારે ગુજરાતીમાં ઓબ્જેક્ટિવમાં કે ગુજરાતીમાં સારા માર્ક લાવવા માટે છે પ્રોબ્લેમ થશે. એટલે જોડણી સારી હોવી જોઈએ, સાચી ને સારી. પછી બીજું છે અક્ષર. અક્ષર સારા હોવા જોઈએ, અને અક્ષર ઘણી વખત એટલા બધા સારા ન હોય તો છે સુવાચ્ય લખવાનું. સુવાચ્ય એટલે વંચાય એવું, અને અક્ષર સારા હોય પેલું છે ને જોડણી. બરોબર છે, બીજું છે અક્ષર સારા. અક્ષર સારા થોડાક ન હોય તો સુવાચ્ય હોવું જોઈએ, અને બિનજરૂરી ચેકાચેક નહીં કરવાનું. બરોબર, નહીતર ઘણા બધા શું થાય, દાખલા તરીકે નારીશ્વર ખોટું લખાઈ ગયું તો આમ ઘૂંટી નાખશે, એટલે ખબર પડી જાય અહીંયા ભૂલ છે, આટલું કરી નાખાય. જો ભૂલ પડી હોય ને તો આ 2 લીટા કરી નાખવાના, 3, એટલે ખબર પડી જાય કે આ તમારે ભૂસવું છે. હવે તમે આ રીતના જ કરશો એટલે ભૂસાશે ને ખબર પડશે એવું નથી. બરોબર છે, એટલે એ રીતના ધ્યાન આપવાનું. ફરીવાર બોલી જાઓ, એક જોડણીમાં તમારે ધ્યાન આપવાનું છે. બરોબર છે, બીજું છે અક્ષર સારા, અને સારા ન હોય તો સુવાચ્ય તો હોવા જ જોઈએ, લખાય એટલું તો લખ્યું એટલું તો વંચાવવું જ જોઈએ, અને ખોટે ખોટી ચેકાચેકી નહીં કરવાની. અને ત્રીજો આનું સમજાવી દઉં, મૌલિક લખાયેલું. મૌલિક એટલું બધું નહીં કે ટેક્સ્ટ બુકનું તમે કાંઈ લખો જ નહીં, પણ 4 માર્કના પ્રશ્નો હોય, નિબંધ હોય તો એ સારામાં સારું વ્યવસ્થિત લખવાનો પ્રયત્ન કરવાનો. મૌલિક લખવાનું એટલે કે તમારા થોડાક શબ્દો નવનીતમાંથી બેઠો જવાબ ઉતારો જ કર્યું હોય એવું ન લાગવું જોઈએ. બરોબર, હવે ટેક્સ્ટ પેલું લેખનમાં કેટલું ચાલ્યું તો મેં નિબંધ ચલાવ્યા હતા. નિબંધમાં તમને ખ્યાલ છે કે મેં તમને શું કીધું હતું નિબંધમાં? તો નિબંધમાં તમારે છે એ પેલા આખા વર્ષના અમુક કરંટ ઉપરથી હું નિબંધ તમને લખાવી દઈશ. બસ એ રીતના તમારે કામ કરવાનું છે નિબંધનું. બરોબર, પછી એ ચાલ્યું છે અર્થ વિસ્તાર કરાવી દીધો હતો, અર્થ વિસ્તાર કરાવ્યો છે. બરોબર, એની પણ પ્રેક્ટિસ કરવા નાખજો તમે. અર્થ વિસ્તાર કરાવ્યો. બરોબર, તો આ રીતના છે આપણે ઘણું બધું કામ કર્યું છે ગુજરાતીમાં. તો હવે આપણે આપણું રેગ્યુલર કામમાં આગળ વધીએ છીએ, અને પછી છેલ્લે સમય વધશે તો એક નાનો અમથો છે હું મસ્ત પ્રસંગ છે ઇન્સ્પિરેશનલ, એ તમને કહીશ. બરોબર છે, તો જોઈએ છીએ આપણે આપણું કામ. જોડણી શોધવાની છે, સાચી જોડણી. ક્ષિતિજ છે તો ક્ષિતિજની સાચી જોડણી થાય ક્ષિતિજ, એટલે કે બંને હસવા આવશે. આમાં બંને દીર્ઘ આપ્યા છે પણ બંને હસવા આવશે. બરોબર છે, હવે રિક્ષા ભાડું. રિક્ષા ભાડુંમાં રિક્ષામાં રી હસવા આવશે, રિક્ષા, પછી ભાડુંમાં ડુ ઉપર અનુસ્વાર આવશે. બરોબર, આ રીતના લખાશે. ફરીવાર 2 જોડણી કહી દઉં. બરોબર છે, એક તો ક્ષિતિજ, ક્ષિતિજ, પછી રિક્ષા ભાડુંમાં રી હસ્વ, ક્ષા, ભાડું. બરોબર, અને ડ ઉપર અનુસ્વાર. આ 2 સાચી જોડણી થઈ. બરોબર છે, પછી નાર વત્તા ઈશ્વર.
નાર વત્તા ઈશ્વર એની સંધિ જોડવાની છે, નાર, એમાં આમાં અ છૂટો પડે અને આમાં એ છૂટો પડે, બરોબર, અ વત્તા એ એટલે બરાબર એ થાય, બરોબર, તો થશે નારેશ્વર, અ વત્તા એ બરાબર એ થાય એટલે નારેશ્વર. ફરી વાર આખું સમજાવી દઉં, અહીંયા લખું છું, નાર વત્તા ઈશ્વર, અહીંયા શું નાર, અ બોલાય, અહીંયા કૌંસમાં રનો અ બોલાય, અકારાંત છે આકારાંત, અને ઈ અહીંયા શું છે ઉકારાંત છે, ઈ એટલે ઉકારાંત નથી પણ નાર અહીંયા અ છે, બરોબર. પછી ઈશ્વર અહીંયા ઈ છે એટલે અ વત્તા ઈ એટલે એ થયો, બરોબર. તો નારેશ્વર, નાર વત્તા ઈશ્વર, નારીશ્વર, નાર વત્તા ઈશ્વર, તો શું થશે તો કે નારેશ્વર થશે. આ છે એ આપણે તો છે એ આપણે નાર વત્તા ઈશ્વર એટલે નારેશ્વર થયું. પછી શબ્દ ઝરણું જોઈએ. શબ્દ ઝરણું એનું છે વિગ્રહ થશે શબ્દનું ઝરણું, શબ્દનું ઝરણું, બરોબર. આ એનો વિગ્રહ થયો. નો ની નું ના થી વડે દ્વારાથી વિગ્રહ થાય એટલે તમને ખબર છે કયો સમાસ આવશે તો કે તત્પુરુષ સમાસ આવશે. નો ની નું ના થી વડે દ્વારા થી વિગ્રહ થાય એટલે કયો સમાસ આવે તો કે તત્પુરુષ સમાસ આવે, બરોબર છે. પછી કર્મણી વાક્ય જોડવું. કર્મણી વાક્ય છે, હવે થોડુંક ઉપર લઉં છું. કર્મણી વાક્ય એટલે થી વડે દ્વારા લાગે અને વાક્યમાં કર્મ હોય એવા વાક્યને કયું વાક્ય કહેવાય તો કે કર્મણી વાક્ય કહેવાય, બરોબર છે. તો પહેલાં તો કર્મણી વાક્ય સ્ત્રીયાથી એમાંયથી આપ્યું છે પણ કર્મ નથી આપ્યો એટલે આપણો એ જવાબ આવશે નહીં, બરોબર. તો હવે જો કર્મણી વાક્યમાં હવે અહીંયા બીજા વાક્યમાં થી આપ્યું છે, શું આપ્યું નહીં તો જવાબ શુંથી પ્રશ્ન પૂછો એટલે તમને ખબર છે કર્મ હોય એ વાક્ય કર્મણી થાય એટલે એ બી. ફરી વાર જોવું, જ્યાંથી વડે દ્વારા લાગે છે એવા વાક્યને કયું વાક્ય કહેવાય તો કે કર્મણી વાક્ય કહેવાય, બરોબર છે. પણ મુખ્ય શરત છે કર્મ હોવું જોઈએ. તો અહીંયા પેલા વાક્યમાં થી વડે દ્વારા લાગ્યો છે પણ આ વાક્યમાં કર્મ નથી એટલે આ વાક્ય કર્મણી ન થાય. પછી છે આમાં થી વડે દ્વારા લાગ્યો નથી, થી વડે દ્વારા લાગ્યો છે પણ આમાં કર્મય છે એટલે એ કર્મણી વાક્ય થાય. હવે ઓબ્વિયસલી કે આ થી વડે દ્વારા લાગ્યો એટલે આ કર્તરી તો હોય નહીં, આ કર્મણી થઈ ગયું તો આ ત્રીજું કર્તરી જ થાય. કર્તરી વાક્ય રચના જેમાં થી વડે દ્વારા ન હોય અને કર્મણી ક્રિયાપદનું કર્તરી ક્રિયાપદ હોય એને કર્તરી વાક્ય રચના કહેવાય. અમે થોડા દિવસ સાથે ફરીશું, કર્તરી વાક્ય રચના અમે થોડા દિવસ સાથે ફરીશું અને એની બદલે આ મોત અમારાથી થોડા દિવસ સાથે ફરાશે, બરોબર. તો એ કર્મણી વાક્ય રચના થાય. પછી મેરુ રે ડગે પણ ભક્તના મન ન ડગે, બરોબર. તો અહીંયા જો તમે જુઓ ને તો મહાન ભક્તનું મન દર્શાવ્યું છે, ભક્તનું મન મહાન દર્શાવ્યું છે અને મેરુને એનેથી નબળા, કારણ કે મેરુ ડગી જાય પણ ભક્તના મન નથી ડગતા એટલે મન છે એ મહાન થયું અને મેરુ શું થયું, બરોબર, એ થોડુંક એનીથી નીચું થયું, બરોબર. એટલે એ કયું થયું, કયો અલંકાર થયો તો કે વ્યતિરેક અલંકાર. વ્યતિરેક અલંકારની તમને વ્યાખ્યા ખબર છે, જ્યારે ઉપમયને ઉપમાન કરતા ચડિયાતો બતાવવામાં આવે, ઉપમયને ઉપમાન કરતા ચડિયાતો બતાવવામાં આવે એને કયો અલંકાર કહેવાય તો કે વ્યતિરેક અલંકાર કહેવાય. તો અહીંયા છે ભક્તનું મન મહાન દર્શાવ્યું છે, પર્વતને મહાન દર્શાવ્યો નથી, એટલે કે ઉપમયને મહાન દર્શાવ્યો છે, ઉપમાનને મહાન દર્શાવ્યો નથી એટલે વ્યતિરેક અલંકાર થાય, બરોબર. પછી બુદ્ધિમાન, તો અહીંયા બુદ્ધિમાનમાં કયો પ્રત્યય લેલો, પેલા પ્રત્યય હોય ને, આ ટોપિક શીખવાનો બાકી છે પણ પેલા પ્રત્યય હોય ને એને પૂર્વ પ્રત્યય કહેવાય, બરોબર. અને પછી શબ્દની મૂળ શબ્દની પછી પ્રત્યય હોય તો એને પર પ્રત્યય કહેવાય. મૂળ શબ્દની પહેલા પ્રત્યય હોય તો પૂર્વ પ્રત્યય કહેવાય, પૂર્વ પ્રત્યય અને પછી પ્રત્યય હોય તો પર પ્રત્યય કહેવાય. તો આમાં જો બુદ્ધિ મૂળ શબ્દ છે, બરોબર, એની પછી પ્રત્યય આપેલો છે એટલે આ પ્રત્યયને કયો પ્રત્યય કહેવાય તો કે પર પ્રત્યય કહેવાય. હું ફરીવાર બોલું છું, મૂળ શબ્દની પહેલા પ્રત્યય હોય તો પૂર્વ પ્રત્યય થાય, મૂળ શબ્દની પહેલા પ્રત્યય હોય તો પૂર્વ પ્રત્યય થાય, મૂળ શબ્દની પછી પ્રત્યય હોય તો પર પ્રત્યય થાય, બરોબર. તો અહીંયા મૂળ શબ્દ કયો છે, બુદ્ધિ મૂળ શબ્દ છે, બરોબર. એની પછી કયો પ્રત્યય લાગ્યો છે તો કે માન પ્રત્યય લાગ્યો છે, બરોબર. તો એ પર પ્રત્યય થયો,
પછી સમાનાર્થી જોઈએ છીએ. સમાનાર્થી નાદ. નાદ એટલે અવાજ થાય. રવ તો નાદ એટલે થાય રવ અને અવાજ. નાદ એટલે રવ અને અવાજ થાય. બરોબર. પછી પારંગત. પારંગત એટલે થાય કુશળ. નાદ એટલે રવ અને અવાજ થાય અને પારંગત એટલે થાય કુશળ. બરોબર છે. નાદ એટલે રવ અને અવાજ અને પારંગત એટલે કુશળ થાય, નિપુણ થાય. નિપુણ થાય, હોશિયાર થાય. બરોબર. ફરીવાર નાદ એટલે રવ અવાજ, પછી પારંગત એટલે કુશળ થાય, નિપુણ થાય, હોશિયાર થાય, બુદ્ધિમાન થાય. યુવાન હોય ને તો વ્યક્તિવાદ યુવાન હોય તો વ્યક્તિવાચક સંજ્ઞા થાય, પણ યુવાની હોય તો પછી ભાવવાચક સંજ્ઞા થઈ જાય. યુવાન હોય તો વ્યક્તિવાચક સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા અને યુવાની તો ભાવવાચક સંજ્ઞા. બરોબર છે. પછી પેટમાં સમાવવું એટલે વાત જાહેર થવા દેવી નહીં. પેટમાં સમાવવું એટલે વાત જાહેર થવા દેવી નહીં. પેટમાં સમાવવું એટલે વાત જાહેર થવા દેવી નહીં. હજી એક અર્થ લખવું હોય તો લખી નાખો. કોઈને કહેવું નહીં, વાત જાહેર થવા દેવી નહીં. બીજું કોઈને કહેવું નહીં અથવા કોઈ વાત જાહેર કરવી નહીં. ગાજ્યા મેઘ વરસે નહીં એટલે જે બહુ બોલબોલ કરે છે, જે બહુ બોલબોલ કરે છે એ કંઈ કામ કરી શકતા નથી. જે બહુ બોલબોલ કરે છે એ કંઈ કામ કરી શકતા નથી. એને ગાજ્યા મેઘ વરસે નહીં એમ કહેવાય. અથવા બીજો અર્થ લખી નાખો. બોલનારા બહુ કામગરા હોતા નથી. બોલનારા બહુ કામગરા હોતા નથી. બરોબર છે. પછી આગળ જોઈએ છીએ. શબ્દ સમૂહ આવ્યા છીએ. માથે પહેરવાનું વસ્ત્ર એને શિરભાગ કહેવાય. શિરપાઘ. માથે પહેરવાનું વસ્ત્ર એને શિરભાગ કહેવાય. બીજો અર્થ થાય પાઘડી પણ થાય. માથે પહેરવાનું વસ્ત્ર શિરપાઘ કહેવાય, પાઘડી કહેવાય. બરોબર. શિરપાઘ કે પાઘડી. પછી તિમિર એનું અહીંયા વિરુદ્ધાર્થી કીધું છે. ઉતાવળમાં છે સમાનાર્થી લખીને નહીં વહી આવવાનું. પહેલાં હું એના સમાનાર્થી લખી દઉં છું. ખોટું એમ પછી મને કોમેન્ટ ન કરતા કે સાહેબ આમાં તો તમે ખોટું લખાવ્યું છે. હું પહેલાં સમાનાર્થી લખું છું. તિમિર એટલે તમસ પણ થાય, અંધકાર પણ થાય. તિમિર એટલે તમસ થાય અને અંધકાર થાય. હવે એનું વિરુદ્ધાર્થી લખું છું. તિમિરનું પ્રકાશ. પ્રકાશ કે અજવાળું. પ્રકાશ કે અજવાળું. બરોબર છે. પ્રકાશ કે અજવાળું. તિમિરનું વિરુદ્ધાર્થી થાય પ્રકાશ અને એનું વિરુદ્ધાર્થી થાય તિમિરનું બીજું વિરુદ્ધાર્થી થાય અજવાળું. મેં સમાનાર્થી બોલી ગયો અને વિરુદ્ધાર્થી પણ બોલું છું. ફરીવાર તિમિર એટલે તમસ અને અંધકાર અને એનું વિરુદ્ધાર્થી પ્રકાશ કે અજવાળું. પછી ભવન એટલે મકાન. ભવન એટલે મકાન. શબ્દ અર્થ હું શબ્દ અર્થનો તમને ખાલી કન્સેપ્ટ સમજાવી દઉં. દાખલા તરીકે આમ પતિ હોય તો પતિ એટલે કે હસબન્ડ થાય. બરોબર. પણ એની જોડણી ફેરવાય તો અર્થમાં શું ફેરફાર થાય છે નહીં કહે છે. આમ પતિ હોય તો કામ પતી ગયું હોય, કોઈ કામ આપ્યું હોય ને પતી ગયું હોય એ. એટલે જો અહીંયા હસો હતો ત્યારે એનો અર્થ શું થતો હતો, દીર્ઘ હતો ત્યારે એનો અર્થ શું થતો હતો એ આપ્યું છે. એમ ભવન એટલે મકાન થાય. ભવન એટલે મકાન થાય. બરોબર છે. ભવન એટલે મકાન થાય. અને ભુવન એટલે 3 લોક થાય. સ્વર્ગલોક છે, પૃથ્વીલોક છે, પાતાળ લોક છે, એ રીતના. બરોબર. ભુવન એટલે જગત થાય ને લોક પણ થાય. બરોબર છે. તો ફરીવાર જોઈએ છે. ભવન એટલે મકાન અને ભુવન પહેલાં તમારે શું કેવી રીતના લખવાનું તો કે ભવન એક કરીને લખવાનું ભવન. બરોબર. એટલે બાજુમાં લખી નાખવાનું મકાન. રહેઠાણે લખી શકાય, નિવાસી લખી શકાય. બીજું ભુવન એટલે એની બાજુમાં ડેશ કરીને લખવાનું જગત લખવાનું કે લોક લખવાનું. બરોબર છે. આ જોડણીનો અર્થભેદ થયો. પછી છે તળપદા શબ્દનું શિષ્ટ રૂપ. સૂણવું એટલે સાંભળવું. સૂણવું એટલે સાંભળવું. સૂણવું એટલે સાંભળવું. પછી છે આગળ જોઈએ. મહાકાય હાથી. મહાકાય હાથી જંગલમાં ફરે છે. પહેલાં તો અહીંયા હાથી નામ છે. હાથી નામ છે. હાથી કેવો તો કે મહાકાય. હાથી નામ છે. હાથી કેવો તો કે મહાકાય. બરોબર. મહાકાય વિશેષણ છે. બરોબર. હાથી મહાકાય. હાથી એ છે નામ છે. મહાકાય વિશેષણ છે. હવે ક્રિયા વિશેષણ. વિશેષણ એટલે નામના અર્થમાં વધારો કરે. નામના અર્થમાં.
અને ક્રિયા વિશેષણ કેમાં અર્થમાં વધારો કરે તો કે ક્રિયાપદના અર્થમાં વધારો કરે, બરોબર. ડુંગરની આંખમાંથી ડબડબ આંસુઓ વહી રહ્યા છે. આંસુઓ વહેવા એ ક્રિયાપદ છે. કેવી રીતે તો કે ડબડબ. ડબડબ એ ક્રિયા વિશેષણ છે, એટલે તમારે લખવાનું કેમ તો અહીંયા ડબડબ લખવાનું, ડબડબ, બરોબર. ડેશ કરીને લખવાનું રીતિવાચક ક્રિયા વિશેષણ, કારણ કે આ ક્રિયા વિશેષણનો પ્રકાર છે રીતિવાચક છે એટલા માટે. ફરીવાર તો કે અહીંયા ક્રિયાપદ છે આંસુઓ વહેવા છે, ક્રિયા વિશેષણ છે ડબડબ, એટલે તમારે આમ લખવાનું ડબડબ, પછી ડેશ કરવાનું અને રીતિવાચક ક્રિયા વિશેષણ એમ લખવાનું થશે, રીતિવાચક, બરોબર છે. પછી ચિઠ્ઠીના ધ્વનિ છૂટા પાડવાના છે. ચિઠ્ઠીના ધ્વનિ છૂટા પાડવાના છે. ચિઠ્ઠીનું છે એ ધ્વનિ છૂટા પાડો તો ચ, પછી એનું ચનું પછી અહીંયા નીચે લખી દઉં ચ, પછી એનું ઈ ધ્વનિનો કન્સેપ્ટ સમજાવીશ ત્યારે આખું સમજાવી દે. ચ વત્તા ઈ, બે ઠ લખ્યા છે એટલે ઠ, હજી એક વખત ઠ લખવાનું અને પાછું એનું દીર્ઘ ઈ લખવાનું, બરોબર. આ મેં ચ નું શું કર્યું તો ચ અને ઈ, પછી ઠ બે વખત છે એટલે બે ઠ ખોડો લખી નાખ્યો, પછી શું લખ્યું ઈ લખ્યું, બરોબર. પછી માળી ફૂલ તોડે છે. પ્રેરક રચના એટલે શું? કરતા પોતે કાર્ય ન કરતો હોય પણ બીજા પાસે કાર્ય કરાવતો હોય એને કેવી રચના કહેવાય તો કે પ્રેરક રચના કહેવાય, બરોબર છે. કરતા પોતે કાર્ય ન કરતો હોય પણ બીજા પાસે કાર્ય કરાવતો હોય એને પ્રેરક રચના કહેવાય. તો માળી ફૂલ તોડતો ન હોય પણ તોડાવતો હોય તો પ્રેરક રચના. માળી ફૂલ તોડાવે છે, માળી ફૂલ તોડાવે છે, બરોબર છે. હવે 19મું ને 20મું ટોપિક બાકી રાખીએ છીએ, કારણ કે આ બે ટોપિક હજી આપણે અધૂરા છે, એટલે અમુક ટોપિક અધૂરા હતા પણ સહેલા હતા એટલે મેં પછી સાથે લઈ લીધા છે. હવે અધૂરા છે એટલે લેતો નથી સાથે, બરોબર. હવે 5 મિનિટ છે તો હું તમને જે ઓબ્જેક્ટિવમાં છે પેલું પૂછાય છે જોડકા એ જોઈ લઈએ. ટેક્સ્ચ્યુઅલ ગતિભંગ છે, ગતિભંગ પાઠનો પ્રકાર કયો છે એ જોઈએ. તો ગતિભંગ લઘુકથા છે, લઘુકથા મોહનલાલ પટેલની છે, એટલે પહેલાનો જવાબ આવશે સી, પહેલાનો જવાબ આવશે સી, ગતિભંગનો જવાબ સી. પછી છત્રી પાઠનો પ્રકાર કયો? છત્રી પાઠના લેખક કયા છે? બરોબર, તો છત્રી પાઠના લેખક કોણ છે તો કે બીજાનો જવાબ આવશે એ, રતિલાલ બોરીસાગર. છત્રી પાઠના લેખક છે રતિલાલ બોરીસાગર. પછી ભૂખથી ભૂંડી ભીખ એના લેખક કોણ છે તો કે પન્નાલાલ પટેલ, 3D. વાયરલ ઇન્ફેક્શન એના લેખક છે ગુણવંત શાહ. ફરીવાર જોઈએ, ગતિભંગ છે એ પાઠના લેખક છે મોહનલાલ પટેલ એટલે 1C. પછી છત્રી પાઠના લેખક છે ગુણવંત શાહ એટલે કે 2A. પછી ભૂખથી ભૂંડી ભીખ એના લેખક છે પન્નાલાલ પટેલ એટલે કે 3D, બરોબર છે. પછી વાયરલ ઇન્ફેક્શન એના લેખક છે ગુણવંત શાહ એટલે કે 4B, બરોબર. અહીંયા આપણું કામ છે. આ ટેક્સ્ચ્યુઅલ 4 માર્કના જોડકા છે જેમાં લેખકની વિગતો ને બધું પૂછાય, બરોબર. એવું કાંઈ નથી લેખકના નામ જ પૂછાય, પાઠનો પ્રકાર એ પૂછાઈ શકે, અથવા અહીંયા છે પાઠના નામ આપ્યા હોય, અહીંયા એક એક વાક્ય આપ્યું હોય પાઠમાં આવતું, એટલે કયા પાઠનું વાક્ય છે એમ પૂછાઈ શકે, એટલે કોઈ પણ કન્સેપ્ટની રીતના પૂછાઈ શકે. આ માગ્યા મુજબ કહેવાય, માગ્યા મુજબ છે તમારે જોડકામાં પૂછાય છે. અહીંયા લેખકની વિગતો પૂછાશે, વિભાગ એના માગ્યા મુજબમાં લેખકની જ વિગતો પૂછાશે. એ પાઠનો પ્રકાર હોય, લેખકનું ઉપનામ હોય કે પાઠનું વાક્ય હોય, એ કોઈ પણ માગ્યા મુજબમાં પૂછાય, બરોબર છે. પછી કાવ્યની વિગતો જોઈએ, વિભાગ 2માં કાવ્યની વિગતો જોઈએ, બરોબર છે. તો સોનેટ, સોનેટ કયું છે કાવ્ય તો કે નીચેના 1D, સોનેટ છે 1D, વતનથી વિદાય થતા. સોનેટ તમારા અભ્યાસક્રમમાં સોનેટ છે વતનથી વિદાય થતા છે એટલે 1D છે, બરોબર છે. પછી લોકગીત કયું છે તો કે ચાંદલિયો, તમારા અભ્યાસક્રમમાં લોકગીત છે એ ચાંદલિયો છે તો કે 2A, 2A લોકગીત છે, બરોબર છે. પછી ભજન કયું છે તો સિલવંત, 1D. ફરીવાર જોઈ લઈએ પહેલા, સોનેટ શું છે તો કે વતનથી વિદાય થતા એટલે 1D, બરોબર. લોકગીત કયું છે કે ચાંદલિયો તો કે 2A લોકગીત છે, બરોબર છે. પછી ભજન કયું છે તો કે 3B છે ભજન, સિલવંત સાજુને. અને ગઝલ કઈ છે તો કે 4C છે, બરોબર. સોનેટ વતનથી વિદાય થતા, પછી લોકગીત તો કે સોનેટ વતનથી વિદાય થતા, લોકગીત તો કે ચાંદલિયો, ભજન તો કે સિલવંત સાધુને, અને ગઝલ તો કે દીકરી. તમે જુઓ અહીંયા
તો તમારે છે એમે એક પેપર તો ગાલાનો પૂરો સોરી માર્વેલનો આ પેપર કરાવ્યો છે. કેટલા નંબરનો પેપર એ મને ખ્યાલ નથી, પણ લગભગ છે એ તમારે માર્વેલનો ક્વેશ્ચન પેપર નંબર 4 છે. ક્વેશ્ચન પેપર નંબર 4 મેં કરાવ્યો છે. એ તમે છે એ જોઈ લેજો. ક્વેશ્ચન પેપર નંબર 4 કરાવ્યો છે, માર્વેલનો પેપર કરાવ્યો છે. માર્વેલનો પેપર છે આપણે, બરોબર. એમાં ખાલી વ્યાકરણનો જ નથી કરાવ્યું, પણ તમારે વિભાગ એ અને વિભાગ 2માં જે માગ્યા મુજબ ટોપિક પૂછાય છે એ પણ મેં તમને કરાવ્યા છે. ફરીવાર હું બોલી જાઉં, માર્વેલનો પેપર છે, એમાં વ્યાકરણ જ નથી, પણ સાથે સાથે વિભાગ અને વિભાગ 2માં માગ્યા મુજબ પૂછાય છે એ પણ કરાવ્યું છે. ખાલી શું નથી કર્યું આપણે, તો કે છંદ નથી કર્યા. હવે આનું શું કરવાનું છે આ પેપરનું એ પણ તમે સમજી લ્યો. તમે છે એ પહેલો, બીજો, ત્રીજો પાર્ટ તમે મને કીધું હતું કે ફેરબુક બનાવવાની છે કે નહીં, તો આપણે 200 પેજની ફેરબુક છે ચોપડો બનાવ્યો છે. એમાં પહેલા 100 પેજમાં છે તમારે શું કરવાનું છે તમને ખબર છે કે પહેલા ભાગમાં શું કરવાનું છે, તો કે પહેલા, બીજા, ત્રીજા પાર્ટમાંથી મેં જે ક્વેશ્ચન લખાવ્યા હોય એ તમારે હોમવર્કમાં લખવાના હતા, એ ફેરબુકમાં લખવાના છે. બીજું કાંઈ સ્વાધ્યાય કે એવું લખવાનું નથી. અને બીજા પાર્ટમાં છે વ્યાકરણ તમને છે મેં કરાવ્યું એ કરવાનું છે. એની સાથે જ તે ભલે અલંકાર, છંદમાં દાખલા તરીકે 4 વિડીયો મૂક્યા તો એનું તમે એમાં લખી નાખ્યું હોય, તો હવે તમને એમ થશે કેટલા પેજ છોડવા. પેજ નથી છોડવા, વચ્ચે જ આ પેપર લખી નાખજો, બરોબર. પેજ છોડવાની કે એવી ગણતરી નથી કરવી, વચ્ચે પેપર લખી નાખજો. અને પછી પાછા 2-3 પેપર કરાવીને હું પાછો છંદનો વિડીયો મૂકું તો પાછા છંદ કરવા માંડજો, બરોબર. એટલે એની કાંઈ ચિંતા ન કરતા ગમે ત્યાં તમે લખી નાખજો, પણ વ્યાકરણ વિભાગમાં લખજો. અને બીજું, પ્રશ્ન સાથે તમારે લખવાનું છે. પ્રશ્ન સાથે તમારે છે આ કરવાનું છે. મેં જોડકા કીધા, બરોબર. તો જોડકામાં શું કરવાનું, તો સોનેટ પછી એની સામે જે જવાબ આવતો એ આખો જોડકું લખીને પછી પાછો જવાબ લખવા જતો એમ નહીં કરતા, બરોબર. સોનેટ પછી એની સામે જે જવાબ આવતો હોય, લોકગીત તો કે એની સામે જવાબ આવતો હોય. વ્યાકરણમાં તો દાખલા તરીકે મેં એક પારંગત લખાયું તો પારંગતનો પ્રશ્ન લખવાનો પછી જવાબ લખવાનો. એ રીતના વ્યાકરણમાં આખો પ્રશ્ન જવાબ. અને છંદમાં નથી લખાયું તો પ્રશ્ન લખી નાખવાનો, જવાબની જગ્યા બાકી રાખવાની, બરોબર છે. એટલે છે એ તમારે પેપર સાથે પૂરો થતો જાય. અને વ્યાકરણના પેપરમાં તો પ્રશ્ન અને જવાબ બે લખવાના છે, બરોબર. હવે કર્મણી વાક્યમાં જોડકું હતું, હું તમને કહી દઉં. દાખલા તરીકે આ વાક્યમાં છે જોડકું છે, બરોબર. તો કર્મણી વાક્ય રચના લખી નાખવાની, જોડકાનો જવાબ, જોડકાની જગ્યા તમારે શું કરવાનું છે, તો કે ત્યાં સીધો જવાબ લખી નાખવાનો. આ રીતના તમારે કામ કરવાનું છે, બરોબર છે. તો અહીંયા આપણે આપણો લેક્ચર પૂરો કરીએ છીએ. એક પેપર થાય, મારે જે કહેવાનું હતું એ અત્યારે બાકી રહી ગયું છે. સમય વધારે નથી એટલા માટે હું તમને એ કહેતો નથી. હવે પછીના લેક્ચરમાં શરૂઆતમાં જે ટોપિક કહી દઈશ એટલે તમારે છે એ લેક્ચરમાં તે નવું ક્યાંક જાણવા મળે, અને પાછું લેક્ચરનો પેપર પણ છે એ સાથે પૂરો થઈ જાય. તો થેન્ક યુ વેરી મચ. અહીંયા આટલું રાખીએ છીએ. પેપર એક